કુદરતી કહેરમાં ખેડૂતોની કપરી પરિસ્થિતિ જોવા મળી છે। સાબરકાંઠામાં ખાબકેલા ભારે વરસાદથી ખેતરો ધોવાયા તો પાક પણ નષ્ટ થતા જગતનો તાત હવે સરકાર પાસે સહાયની મીટ માંડીને બેઠો છે। વરસાદે સર્જેલી તારાજી બાદના દ્રશ્યો પણ જુઓ આ રિપોર્ટમાં। ચારે બાજુ પાણી અને આ પાણીમાં ડૂબી ગયા ખેડૂતોના ખેતરો, ખેતરોમાં રહેલો પાક અને સાથે જ જગતના તાતે જોયેલા સપના પણ। સાબરકાંઠા જિલ્લામાં એવો વરસાદ ખાબક્યો કે પાકનો સોંથ વળી ગયો। આ છે ખેડબ્રહ્મામાં આવેલું નીચી ધાનલ ગામ। વરસાદી પાણીથી ખેતરો અને તેમાં રહેલા પાકનું ધોવાણ થઈ ગયું તો અનેક જગ્યાએ તો જમીનમાં ખાડા પણ પડી ગયા છે। સામાન્ય રીતે ચોમાસું અને તેમાં વરસતો વરસાદ ખેડૂતો માટે જીવન આપનારો હોય છે, પરંતુ આ વખતે વરસેલો વરસાદ જીવલેણ બની ગયો છે અને આથી જ ખેડૂતો પણ કહી રહ્યા છે કે આ મહેર નહીં કહેર છે। બિયારણ પણ એટલું બધું મોંઘું લાવેલા આ સાલ 3200 રૂપિયા જેવું કટ્ટું હતું। ખાતર પણ એટલું બધું મોંઘું નાખ્યું અને બધું ધોવાઈ ગયું। એટલે સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને ઉપયોગી વળતર આપે। વળતર ચૂકવવા માટે અમારી ગામ વતીથી સરકારશ્રીને વિનંતી છે। ખૂબ જ વરસાદ પડ્યો છે, લગભગ 14 ઇંચ જેવો વરસાદ પડ્યો છે અમારા અહીંયા વડાલી કંપાની અંદર। તેના લીધે જે પણ અમે વાવેતર કર્યું હતું ગઈકાલે મગફળી, સોયાબીન અને પપૈયાનું પણ, એનું બધું જ બિયારણ મગફળી અને સોયાબીનનું લગભગ ખાસું એવું તણાઈ ગયું છે। મોંઘા ભાવે બિયારણ, ખાતર ખરીદી પાકનું વાવેતર કરાયું હતું અને હવે આ જ પાક ન બચ્યો તો આવી જ સ્થિતિ વડાલી પંથકમાં પણ સર્જાઈ છે। ચોમાસાના પ્રથમ વરસાદે જ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા। 100 એકર કરતાં વધુ જમીનમાં વવાયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો છે। સાબરકાંઠામાં વરસાદી કહેર, કયા કયા પાકનું ધોવાણ? કપાસ, મગફળી, સોયાબીન, પપૈયા। પાક તો ધોવાઈ ગયો, સાથે જમીન પણ ધોવાઈ ગઈ હોવાથી હવે ખેડૂતો ફરી પાક લેવાની સ્થિતિમાં પણ નથી અને આથી જ ખેડૂતોની માંગ છે કે સરકાર પાક નુકસાનીનો સર્વે કરાવે, જમીન ધોવાણનો પણ સર્વે થાય। ત્યારે હવે જોવું રહેશે કે સ્થાનિક તંત્ર ખેડૂતોની વાત સાંભળે છે કે બહેરા કાને અથડાઈને પાછી આવી જશે। TV13 ગુજરાતી માટે સાબરકાંઠાથી નીતિન પટેલનો અહેવાલ।